શાહી મહેલમાં એક યુવાન રાજકુમાર ઓઢો લાલ પાઘડીમાં તલવાર ધારણ કરીને શાનદાર ખુરશી સામે ઊભો છે. મહેલની પાછળ સુંદર બારી અને સોનાનું ઝળકતું સિંહાસન તેનું રાજ્યબિંબ ઊભું કરે છે. એક શાહી સભામાં રાજસિંહાસન પર બેઠેલા રાજાને શંકાસ્પદ નજરથી જોતા દર્શાવવામાં આવે છે. ઓઢો ચકિત છે અને ગમગીન લાગણીથી ભરાઈ જાય છે. આ આરોપોને લીધે ઓઢોને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે છે. હવે તે ફાટેલા શાહી કપડામાં એકલો જ રણમાર્ગે પથારી રહ્યો છે. પાછળ મહેલ ધૂંધળો થાય છે અને આકાશમાં સાંજનો સૂરો ફેલાયેલો છે. તેનું પાથરણું કચ્છના એક નાનકડા ગામમાં જાય છે. ત્યાં કાચ બુંટાયેલા ઘરો, ઊંટો અને ગામલોકોની વચ્ચે તે પગપાળા આવે. એક સુંદર કમળના તળાવ પાસે એક દિવ્ય સ્ત્રી હોઠલ ગુલાબી સફેદ પહેરવેશમાં બેઠી છે. તેની આસપાસ ફૂલોના પંખી અને રોશનીનું અલૌકિક ઝળહળાટ છે. ઓઢો તે દૃશ્ય પાછળથી જોઈ મોહિત થઈ જાય છે. હોઠલ હળવી હાસ્ય સાથે દેખાય છે. તેની આંખોમાં પ્રકાશ છે અને તેના શિરે દિવ્ય વલય છે. ચારે તરફ પક્ષીઓ અને શાંત કુદરત છે. તેની દૈવી લાગણી વ્યક્ત કરે છે. સૂર્યાસ્ત સમયે એક તળાવની પાસે ઓઢો અને હોઠલ સાથે બેઠા છે. તેઓ સંકોચભેર એકબીજાને જોઈ રહ્યા છે અને હવામાં પ્રેમની લાગણી છે. એક વટવૃક્ષ નીચે હોઠલ ગંભીર મુખાકૃતિ સાથે પોતાનું દૈવી સ્વરૂપ પદ્મિની હોવાનો ખુલાસો કરે છે અને ઓઢો ધ્યાને તેને સાંભળે છે. ચાંદની રાતે તેઓ હાથમાં હાથ પકડીને બેઠા છે. મંદિરના ઘંટ વગે છે અને હોઠલ વિનંતી કરે છે કે તે તેની ઓળખ જાહેર ન કરે. બંનેની આંખોમાં ભાવના ભરેલી છે. એક નાનકડા કુટુંબના ઝોપડામાં ઓઢો અને હોઠલ એક બાળક સાથે હસતા ખિલખિલતા દેખાય છે. તેમના બે પુત્રો રાજકુમાર જેવા શાહી વસ્ત્રોમાં ધોરણમાં રમે છે. એક લાકડાની તલવારથી અને બીજો સિંહના બચ્ચાને પકડે છે. પિતામાતા દૂરથી જોઈ રહ્યા છે. સિંહ ગામ પર હુમલો કરે છે ત્યારે બાળકો હિંમતથી સામનો કરે છે. ગામવાળા આશ્ચર્યથી જોઈ રહ્યા છે. ગામલોકો હોઠલ વિશે ચર્ચા કરે છે. બાળકો પૂછે છે, મારી માં કોણ છે? મંદિરની પાછળ આ વાત થઈ રહી છે. ઓઢો ગામલોકોની સામે ઊભો રહીને ભારે દિલથી હોઠલની દૈવી ઓળખ જાહેર કરે છે. લોકો ચકિત થઈ જાય છે અને મૌન છવાઈ જાય છે. હોઠલ દુઃખભેર ઝળહળતા પ્રકાશમાં વિલીન થવા લાગે છે. એક આંસુ તેના ગાલ પર વહી જાય છે અને ઓઢો ઘૂંટણીએ પડી રડે છે. ઓઢો મંદિરની સીડીઓ પર એકલો બેઠો છે. હાથમાં હોઠલનો દુપટ્ટો છે અને આંખોમાં લાગણી ભરાઈ છે. વૃદ્ધ અવસ્થામાં ઓઢો પર્વતો તરફ ચાલે છે. આકાશમાં તેના જીવનના જૂના દૃશ્યો મેઘરેખાઓમાં દેખાય છે. વટવૃક્ષ નીચે ઓઢો શાંતિથી ઝૂમ્યો છે. હાથમાં હોઠલની મૂર્તિ છે. આકાશમાંથી પ્રકાશ તેની ઉપર પડે છે અને શાંતિપૂર્ણ ભાવ વ્યક્ત કરે છે. મણિયારો ગઢ પાસે તેમની સ્મૃતિમાં સ્મારક છે. ગામલોકો પુષ્પ અર્પણ કરે છે. અંતે ઓઢો અને હોઠલના દિવ્ય આત્માઓ આકાશમાં એકરૂપ થાય છે. તેઓ મહેલ ઉપરથી પસાર થાય. મણિયારો ગઢ હાલ પણ સ્થિત જે આ કથાની શારીરિક સ્મૃતિ છે. અઠવાડિયે પ્રવાસીઓ જાય છે. નિપુરક જે કથાની યાદમાં આવે છે. અહીં ઓઢો હોઠલ પરમાર્થ છતાં ગુપ્તતાની તમારી વાત છે. અમારી યુટ્યુબ ચેનલ MT ગુજરાતી કિડ્સને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો.